વડોદરામાં બોગસ ઓળખપત્રો મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે એક મહિલાએ રજૂ કરેલું બર્થ સર્ટિફિકેટ બનાવટી હોવાનું સામે આવ્યું છે। આજે સવારે વડોદરાના પૂર્વ ઝોનમાં આવેલી વહીવટી વોર્ડ નંબર 4ની કચેરીએ એક મહિલા તેના સંતાનનું આધાર કાર્ડ કઢાવવા પહોંચી હતી। દરમિયાન તેણે રજૂ કરેલું બર્થ સર્ટિફિકેટ બનાવટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું હતું, જે બાદ પોલીસને જાણ કરવામાં આવતા તેઓ ત્યાં દોડી આવ્યા હતા અને મહિલાને અટકાયત કરી તેની વધુ પૂછપરછ હાથ ધરવાની દિશામાં તપાસ લંબાવી હતી। મહિલા પાસેથી એક લાલ કલરનું અને એક ભૂરા કલરનું સર્ટિફિકેટ મળી આવ્યું હતું। તે પૈકીનું એક બનાવટી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। મારવાડી સંજુ મણીલાલ અને તેજલબેનની દીકરી મેઘનાનું આધાર કાર્ડ કઢાવવાનું હતું। મહિલા પોતાની બે સર્ટિફિકેટ લઈને આવ્યા હતા। તે પૈકી એક સર્ટિફિકેટમાં તુલસી પેલેસ અમરોલીનું સુરતનું સરનામું હતું। મહિલાએ બીજું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું તે તેણે કોઈ એજન્ટ પાસેથી ₹500 આપીને મેળવ્યું હોવાનું હાલ તબક્કે જણાવ્યું હતું। સમગ્ર મામલે વારસિયા પોલીસ મથક દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અનેક વખત શહેરમાં બનાવટી ઓળખના પુરાવા ઊભા કરાયા હોવાનું સામે આવ્યું હતું। તે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી। આ ખૂબ જ ગંભીર બાબત છે અને ખૂબ જ ચિંતાજનક વિષય છે, કારણ કે અરજદાર તરીકે જે જનરલ સામાન્ય નાગરિકો છે એ ક્યાંક ને ક્યાંક પોતાની એક નજીવી ભૂલને લીધે છેતરાઈ રહ્યા છે। ભૂલ એમની એ જ છે કે શોર્ટકટ શોધવા જાય છે, જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂકે ના મળે। આ શબ્દો હું વારંવાર કહી રહ્યો છું। જ્યારે અત્યારે ગવર્મેન્ટ સિસ્ટમમાં આવી ગયું છે કે ભાઈ જ્યાં બર્થ સર્ટિફિકેટ છે તો બર્થ સર્ટિફિકેટમાં બાળકનું નામ પૂરેપૂરું હોય છે, નામ, બાળકનું નામ, એના પિતાનું નામ અને અટક, આ એક સિક્વન્સમાં હોવી જોઈએ, જે આવી જ ગયું છે। હવે જ્યારે એમને નવું કઢાવવાનું હોય કે સુધારા વધારા કરાવવાનું હોય તો એમને શું કરવું પડે છે? એમને જે જગ્યાએ જન્મ થયો, જ્યાંથી ઇસ્યુ થયો છે બર્થ સર્ટિફિકેટ, ત્યાં જવાનું હોય છે। પરંતુ ત્યાં જવાની જગ્યાએ લોકો શું કરે છે? કોણ ધક્કો ખાય? લાઈને બે પેલા કોઈ લાલચ આપી કે ભાઈ હું તને કાઢી આપું છું, એ લાલચમાં અત્યારે અરજદારે આરોપી તરીકે રજૂ થવાનો વારો આવે છે। અમારી જે વોર્ડ ઓફિસની અંદર જે આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે ત્યાં 3 લેયર સિસ્ટમ છે। ફર્સ્ટ લેયરની અંદર ઓપરેટર દ્વારા વેરિફિકેશન થતું હોય છે। એ જે ફર્સ્ટ લેયર વેરિફિકેશનની અંદર જ પકડાઈ ગયું કે આ ડોક્યુમેન્ટ પ્રોપર નથી, કારણ કે ગવર્મેન્ટ સેક્ટરના ડોક્યુમેન્ટ એક પ્રી ફોર્મેટેડ હોય છે। એમાં કોઈ પણ પ્રકારની કોઈ પ્રાઇવેટ સેક્ટરને એની પરમિશન આપેલી, એક્સેસ કરવાની પરમિશન આપેલી હોતી નથી। એ વેરીફાઈડ એન્ડ ઓથોરાઇઝ બાય ગવર્મેન્ટ ઓફિશિયલ્સ ઓનલી, જે બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા થતું હોય છે। પરંતુ આ પ્રાઇવેટ સેક્ટરનું હતું, અલગ જ ફોર્મેટ હતું, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ ખ્યાલ આવી ગયો હતું। ઓપરેટરે એનો ફોટો પાડી અમારા સેકન્ડ લેયર તરીકે અમારું જે ગ્રુપ છે વોટ્સઅપ ગ્રુપ એમાં મૂક્યું। એ સેકન્ડ લેયરની અંદર અમે જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ હોય છે એને મોકલી આપે। જો વડોદરાનું હોય તો વડોદરા કોર્પોરેશન એચઓડીને, જો સુરત છે તો સુરતમાં, અમદાવાદનું છે અમદાવાદ, તો રાજકોટ હોય તો રાજકોટની નગરપાલિકા, તો ત્યાંના અમે કન્સર્ન ઓથોરિટીઝને મોકલતા છે। એ જ મુજબ આ સુરતમાં મોકલતા તેમના દ્વારા પણ વેરીફાઈ કરવામાં આવે કે ફ્રોડ છે, તદ્દન ખોટું છે। અમે તાત્કાલિક અમારા જે ડેપ્યુટી કમિશનર રાજપૂત સાહેબનો સંપર્ક કર્યો, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે ફરિયાદ દાખલ કરી દેવાની છે અને ખોટું છે ચલાવી લેવામાં કોઈ પણ સંજોગોમાં નહીં આવે, એટલા માટે અમે ફરિયાદ દાખલ કરવા જઈ રહી છે। નવું આધાર કાર્ડ તદ્દન મફતમાં થાય છે, ₹1 પણ રૂપિયાનો ખર્ચો થતો નથી। સુધારા વધારી નામનો સુધારો તો ₹50 છે, જો તમારો ફોટો બદલાવો તો ₹100 પણ છે। તમારો રૂપિયો તમારા મોજશોખ પાછળ વાપરો, તમારા પરિવારના મોજશોખ પાછળ વાપરો। આવા બની બેઠેલા લેભાગુ એજન્ટોના ઘર ભરવા માટે નહીં।